રામ નારાયણ રામ. જો શક્તિ આ જગતમાં જીવની શક્તિમાં અવસ્થિત છે, એ શક્તિ તમામ અણુપરમાણુમાં પણ છે. આ સમગ્ર તત્વને વસ્તુના ખરેખર હોવાનો જ્ઞાન મેળવી આગળ વધવું એ જ અમારી કાર્ય છે. આ તત્વને જાણવું, પોતાના અંદર તેને જાગૃત કરવું એ સૌથી મોટી સેવા છે. જ્યારે આ તત્વ ફળફૂલ બની અંદર વિસ્તારિત થશે, જ્યારે વિશ્વને અંદરની શક્તિ વિશે સમજાવશે, ત્યારે કોઈ નિર્દેશની જરૂર નહીં રહે. નીતિવાદ માટે રસ્તા રસ્તા પર ચીખવવાનું નહીં રહેશે. તત્વનો ભોગ થયો ત્યારે દેશપ્રેમ આપોઆપ જાગશે. તત્વનીતિ એવી નીતિ છે જેમાં કંપલાવવાની જરૂર નથી, તે આપોઆપ સમજાવશે અને આગળ વધે છે. આના આવવાના સમયે ભેદભાવ ના રહેશે, એકતા ઊભી થશે. જેમ કે સંતાન અને ભાઈ બહેન પોતાના લાગે છે, એવું બધું પોતાનું લાગશે. અજાણપણુનો ભાવ જ નહીં રહેશે. જ્યારે આ જાણીશું કે આપણે બધા એક જ પૃથ્વીના સંતાન છીએ, ત્યારે એકતા ઊભી થશે. તમામમાં એક જ તત્વનો વિકાસ થાય ત્યારે ભેદભાવની લાગણી દૂર થઈ જશે. આ જ તત્વને જાણવા માટે વારંવાર આ પ્રયાસો કરવામાં આવ્યા છે. ઇતિહાસના મહાન પુરુષોએ આ માટે અનેક પ્રયાસો કર્યા છે જેથી સત્યનો અભિપ્રાય થઈ શકે. સત્યનો અભિપ્રાય દરેકના અંદર છે. વૈદ મંત્ર અમારા અંદર ભળેલો છે, તેને જાણવું પડશે, સાધવું પડશે.